નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો, આદિવાસી સમાજનો એક યુવાન એવું કહે છે કે અમને વિશ્વાસ છે કે 5 ઓગસ્ટના દિવસે અમારા ચેતુરભાઈ વસાવા જરૂર છૂટશે અને દિલ્હીમાં 2 વાંદરા બેઠા છે અને એક વાંદરો ગાંધીનગરમાં બેઠો છે। આ ત્રણેય વાંદરાઓ ભેગા મળીને ભ્રષ્ટાચાર કરે છે અને જે સારું કરે છે એને જેલમાં પૂરી દે છે। ચેતુરભાઈ વસાવા મારા સમાજનો હીરો છે અને ચેતુરભાઈ વસાવાને હું એક નહીં પણ મારો આખો સમાજ અને બીજા બધા સમાજના યુવાનો પણ ચેતુરભાઈ વસાવાને સપોર્ટ કરે છે અને તેમની સાથે જોડાયેલા છે અને ચેતુરભાઈ વસાવાની ઉપર આ ખોટી કલમ લગાવી છે। આ ભાજપ હવે બહુ જ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને હવે બધા જ લોકોને જાગૃત થવાની જરૂર છે અને તમે જો અત્યારે જાગૃત નહીં થાઓ તો પછી ભાજપના વશમાં આવી જશો। આવું બધું આ ભાઈ કહે છે। તે આ વિડીયોની અંદર જે ક્લિપ આપેલી છે તેમાં છે જ, તેઓ તમે સાંભળી લો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। એક જ વાત, બસ ચૈતરભાઈ જેલમાંથી છૂટવા જોઈએ અને અમને વિશ્વાસ છે કે 101% 5 ઓગસ્ટમાં છૂટી જશે। દિલ્હીમાં 2 વાંદરા બેઠેલા છે અને એક વાંદરો છે તો અહીં ગાંધીનગરમાં બેઠો છે। એક કાન દાબેલા છે, એક આંખ દાબેલી છે, એટલે મોઢું દાબેલું, કશું દેખાય છે। કરો ભ્રષ્ટાચાર, કરો ભ્રષ્ટાચાર, કરો ભ્રષ્ટાચાર અને સારું કરે એને ઠોકો, જેલોમાં ઘાલ દો। બસ આની સિવાય કોઈ જ એમનો વિકાસ નથી। આ જ વિકાસ છે। કેમ નરેન્દ્ર મોદી છે તો આંખો દાબી એટલે કશું દેખાય જ ના, અને અમિત શાહ છે એટલે કાન દાબી એટલે કઈ સંભળાય જ ના, અને અહીં છે તો પેલા મોડું બોલવું જ નહીં, કારણ કે ચાલતું જ નહીં।